આંદોલનકારી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી પોલીસે ડ્રોનથી ટીયર ગેસ છોડ્યા કેન્દ્રએ ખેડૂતોને 5મી મીટિંગ માટે આમંત્રણ મોકલ્યું હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ બેન લગાવી દેવામાં આવ્યું શંભુ બોર્ડર પર ખેડૂતો સિમેન્ટની દિવાલો તોડવા મશીન લાવ્યા તંત્રે બનાવેલી દિવાલો તોડવા પોકલેન મશીન અને જેસીબી લાવવામાં આવ્યા પંજાબના 14,000 ખેડૂતોની કૂચે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ પ્રયાણ કર્યું 1200 ટ્રેક્ટર અને ટ્રોલીઓ સાથે રાજધાની તરફ રવાના શંભુ બોર્ડર પર તંગદિલી બાદ ખેડૂતોએ ખનોરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો 800 ટ્રેક્ટર સાથે ખેડૂતો પંજાબથી હરિયાણામાં પ્રવેશ્યા પોકલેન મશીન જપ્ત કરવા માટે હરિયાણા પોલીસનો પત્ર કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ શાંતિ અને વાતચીતથી આગળ વધવાની અપીલ કરી ખેડૂતો સાથે 5મા તબક્કાની વાતચીત માટે સરકાર તૈયાર તમામ માંગો પર ચર્ચા માટે તૈયાર ખેડૂતોને વાતચીત માટે સરકારનું આમંત્રણ વડાપ્રધાન મોદી રાયસીના ડાયલોગ સંમેલનનું ઉદ્ઘાટન કરશે હાઈ પ્રોફાઇલ સંમેલનની આ 9મી આવૃત્તિ ગ્રીસના પીએમ ક્યારિકોસ છે સંમેલનના મુખ્ય અતિથિ 21થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે આ સંમેલન રાજનીતિ અને અર્થશાસ્ત્ર પર ભારતનું આ પ્રમુખ સંમેલન વૈશ્વિક સમુદાય સામે આવનારા પડકારો અંગે ચર્ચા થશે 115 દેશોના 2500 પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે 15 વર્ષ બાદ ગ્રીસના કોઈ વડાપ્રધાન ભારત આવ્યા જાણીતા રેડિયો પ્રેઝેન્ટર અમીન સયાનીનું નિધન થયું છે હાર્ટ એટેક આવતા મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા 91 વર્ષની ઝેફ વયે અમીન સયાનીનું નિધન પુત્ર રાજીવ સયાનીએ નિધનની કરી પુષ્ટિ સાંસદ મનસુખ વસાવાના ચેતર વસાવા પર પ્રહાર ભરૂચ બેઠક પર રાહુલ ગાંધી લડે તો પણ અમે જ જીતીશું ગઠબંધનની અકળામણ ચેતર વસાવા ભાજપ પર ઢોળે છે લોકસભા ચૂંટણીને લઈ ભાજપના ભરતી મેળામાં વધુ એક પૂર્વ ધારાસભ્ય જોડાશે વાઘોડિયાના પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે 15,000 સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરશે ગૃહમાં ભાજપ કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યો વચ્ચે નોકઝોક અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોર પર આરોપ લગાવ્યા હતા પુટલેગર સાથે સાંઠગાંઠના ગેનીબેન પર આક્ષેપ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો કોંગ્રેસના ધારાસભ્યનો સવાલ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ કેમ આપવી પડી કોઈ વેપારી 2 દિવસ આવે અને દારૂ ન પીવે તો મરી ન જાય મહાત્મા ગાંધી અને સરદારને ભૂલીને દારૂની છૂટ આપી વિધાનસભા ગેલેરીમાં બાળકો દેખાયા રામ લક્ષ્મણ અને સીતાના વેશમાં દેખાયા બાળકો ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા વડાપ્રધાન મોદીના આગમનના પગલે શહેરમાં તડામાર તૈયારીઓ અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત શહેરના માર્ગો પર વિવિધ બેનર લગાવવામાં આવ્યા વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે પીએમ મોદી 3 જિલ્લાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમદાવાદ મહેસાણા અને નવસારીમાં કાર્યક્રમ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગનો કાર્યક્રમ 1 લાખથી વધુ સહકારી આગેવાન ખેડૂતો હાજર રહેશે પીએમ મોદી સહકાર વિભાગના કાર્યક્રમમાં સંબોધન કરશે પીએમ મોદી તરબમાં વાડીનાથ ધામમાં દર્શન કરશે તરબ વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરશે વાડીનાથ ધામમાં પીએમ મોદી સંબોધન કરશે નવસારીના જલાલપુરમાં પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપશે કાકરાપાર અણુ ઉર્જા મથકની મુલાકાત લેશે અણુ ઉર્જા મથકની મુલાકાત લેવામાં આવશે 22 ફેબ્રુઆરીએ જલાલપુરમાં પીએમ જનસભાને સંબોધિત કરશે તરબમાં વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાડીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું રાજ્ય અને દેશભરમાંથી લોકો તરબમાં ઉમટ્યા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ આવશે નવીન મંદિરની ફૂલોથી સજાવટ કરવામાં આવી 1.45 લાખ ઘન ફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું
નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહંત જયરામગીરી બાપુએ ટ્રેડિશનલ ડ્રેસમાં મંદિરે આવવા માટે અપીલ કરી. ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા હોબાળો થયો. ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા. વધારાની ફી માંગતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. ગીગા પમ્મરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગીગા પમ્મરે દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું. દલિત સમાજ માટે ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા. ગીગા પમ્મરના વિડીયોથી દલિત સમાજમાં ભારે રોષ. રાજ્યમાં જળાશયોની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર. ગુજરાત હાઈકોર્ટે લીધી સુઓ મોટો. રાજ્ય સરકાર જળાશયોની સ્થિતિ મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરશે. જળાશયોની ખરાબ સ્થિતિની નોંધ સાથે હાઈકોર્ટે સુઓ મોટો લીધી. ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામમાં 11 વર્ષની માતા વિના સૂના પડેલા 3 સંતાનોનું માતા સાથે મિલન. માનસિક અસ્થિર ગીતાબેનનું અસ્તિત્વ જ ન હોવાનું માની બેઠેલા પરિવાર સાથે મિલન થયું. વડોદરાના ગોરવા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા. 250થી વધુ મકાનોમાં દૂષિત પાણીની સમસ્યા. તમામ સ્તરે રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં. સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. જૂનાગઢમાં ગિરનાર પર વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. પ્લાસ્ટિક બોટલ વેચાણ બંધ કરતા વેપારીઓમાં ભારે રોષ. 120 વેપારીઓ દ્વારા બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો. ખાનગી હોસ્પિટલના તબીબો 26થી 29 ફેબ્રુઆરીએ કરશે પ્રતિકાત્મક હડતાલ. ખાનગી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનું આર્થિક સંકટ. 300 કરોડથી વધુની રકમ હોસ્પિટલોને ચૂકવાઈ જ નથી. વડોદરામાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશયી. દાંડિયા બજારમાં આવેલી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશયી થઈ. 1960માં બનાવવામાં આવી હતી ઇમારત. સુરતમાં ભાડાની મિલકતને લઈને બબાલ. કામદાર રાજ્ય વીમા હોસ્પિટલના દર્દી હેરાન થયા છે. ઈએસઆઈએસના તબીબે માથાકૂટ કરતા વિવાદ સર્જાયો. માલિક અને ભાડુઆત વચ્ચે હાઈકોર્ટમાં કેસ પહોંચ્યો. રાજકોટમાં વેરા વસૂલાત શાખાની કાર્યવાહી. બાકી વેરો વસૂલવા માટે 7 મિલકતો સીલ કરાઈ. 3 મિલકતોના નળ જોડાણ કાપવામાં આવ્યા. બોટાદ જિલ્લા હેન્ડબોલના કોચ સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઇમરાન ખાન પઠાણ હેન્ડબોલ કોચ તરીકે ફરજ બજાવતા હતા. મહિલા કોચે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ગુજરાત માધ્યમિક બોર્ડે જાહેર કર્યો એક્શન પ્લાન. 11 માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષાઓ. ધોરણ 10ની 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષા યોજવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. વિજ્ઞાન પ્રવાહની 147 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા. ઉમેદપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગુલ્લીનો મામલો. શિક્ષકોની ગુલ્લીને લઈ જિલ્લા શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો. પરિપત્રમાં પ્રાથમિક શાળા અને શિક્ષકોને છારવવાનો પ્રયાસ. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં. 5.26 કરોડના ખર્ચે બનેલા તળાવમાંથી ગટરની દુર્ગંધ. તળાવના કિનારે ગાંડા બાવળોએ જમાવ્યું સામ્રાજ્ય. માવજતના અભાવે તળાવની આસપાસના વૃક્ષ પણ સુકાયા. ભાવનગર જિલ્લામાં ડુંગળીની હરાજી બંધ. જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાઈ. ડુંગળી નિકાસની છૂટની માત્ર મૌખિક જાહેરાત. તો નોટિફિકેશન બહાર ન પડતા વેપારીઓ અવઢવમાં. ડુંગળીની નિકાસ છૂટની જાહેરાતથી ભાવમાં વધારો નોંધાયો. એક જ દિવસમાં 150 રૂપિયાનો ઉછાળો થયો. ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા યાર્ડમાં હરાજી બંધ. પાલનપુરની મિલન ડેરી પ્રોડક્ટમાં ફૂડ વિભાગની કાર્યવાહી. ફૂડ વિભાગે દૂધના અનસેફ સેમ્પલનો નાશ કર્યો. સુરત પોલીસનો માનવીય અભિગમ. આર્થિક કટોકટીથી આપઘાત કરતા પરિવારને બચાવ્યો. પીઆઈએ ઓટો રિક્ષા અપાવી મકબૂલભાઈને આત્મનિર્ભર બનાવ્યા. પંચમહાલમાં અધિકારીઓની રેકી કરવા વધુ એક ગ્રુપ સક્રિય કરવામાં આવ્યું. 18 લોકસભા નામથી નવું વોટ્સએપ ગ્રુપ બન્યું. મીડિયા અહેવાલ બાદ જૂનું ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું. માફિયાઓ રેકી માટે પગાર પર માણસો રાખી રહ્યા છે.
સુરતમાં પતિના મૃત્યુ બાદ વિધવાને પ્રેમ કરવો 15 લાખમાં પડ્યો. પ્રેમીએ રૂપિયા 1.15 લાખ ઓનલાઈન ગેમિંગમાં ઉડાવી દીધા. 28 વર્ષીય આરોપી પ્રેમી સૌરભ મુંદ્રાની ધરપકડ. સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો. પથ્થરમારામાં સિટી બસનો આગળનો કાચ તૂટી ગયો. બસ ચાલકની ફરિયાદના આધારે લિંબાયત પોલીસની તપાસ. જસદણમાં સંતને માર મારનાર આરોપી ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. શરમાળિયા દાદા મંદિરના સંતને માર માર્યો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. હળવદમાં દેશી અને અંગ્રેજી દારૂ સાથે સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ઝડપાયા. રાણીપર ગામના હાલમાં સરપંચ પિતા પુત્ર દારૂ સાથે ઝડપાયા. સુરતની મોડલ તાન્યા સિંહના આપઘાતનો કેસ. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરશે. સુરતમાં ક્રિકેટ મેચ દરમિયાન મુલાકાત થઈ હતી. રણજી ટ્રોફીની મેચ સમયે બંને વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ગાઢ સંબંધ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા. ઉત્તરાખંડ, કાશ્મીર અને હિમાચલમાં ભારે બરફવર્ષા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બરફની ચાદર પથરાઈ. સોનમર્ગ અને ગુલમર્ગમાં બરફના જાડા થર જામ્યા. હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા. રોહતાંગમાં સૌથી વધુ 135 સેન્ટીમીટર તરફ બરફ પડ્યો. ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા. બદ્રીનાથ ધામમાં 2 ફૂટથી વધારે બરફના થર જામ્યા. ભારે બરફવર્ષાને કારણે થઈને પહાડોના 300થી પણ વધુ રસ્તા બંધ થયા. અનેક સ્થળે પાણી અને વીજળીનો સપ્લાય પણ ઠપ થયો. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા. અનંતનાગમાં અનેક વાહનો ફસાયા. સીઆરપીએફના જવાનોએ વાહન ચાલકોની મદદ કરી. વાહનોને ચેઇન બાંધી બરફમાંથી બહાર કાઢવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ. ભારે બરફવર્ષાને કારણે થઈને રેલ વ્યવહાર પણ ખોરવાયો. બરફની ચાદર પથરાઈ. હિમવર્ષાને લઈને હાડથી જવતી ઠંડી અનુભવાઈ. હિમાચલમાં હિમવર્ષા. 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. લાહોર સ્પીતિમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ. શ્રીનગરમાં અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ. જમ્મુ શ્રીનગર હાઈવે બંધ થયો. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધશે. રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ. થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. જીરું અને રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ. રાજ્યના વાતાવરણમાં પલટો નોંધાયો. વડોદરાના શિનોરમાં વાદળછાયું વાતાવરણ. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા. વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત. વાતાવરણમાં પલટો આવ્યો. પાટણ જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું. ધુમ્મસ સાથે ભારે પવન પણ ફૂંકાયો. જીરું અને એરંડાના પાકને લઈ ખેડૂતો ચિંતિત થયા. પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સરકાર બનશે. પાકિસ્તાનમાં નવી સરકારની ફોર્મ્યુલા ફાઇનલ થઈ. નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી વચ્ચે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ માટે ડીલ થઈ. આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બનશે.